સર્વેને જય સ્વામિનારાયણ. સર્વ અવતારના અવતારી સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણે જ્યારે વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી ત્યારે બોલ્યા કે આ હરિકૃષ્ણ મહારાજ અને અમારામાં અણુ માત્ર ફરક નથી. ઉપાસના માર્ગમાં એક વાત સમજવા જેવી છે કે પ્રત્યેક પંથના અનુયાયીઓના હૃદયમાં પોતાના ઈષ્ટદેવ પ્રત્યે શ્રદ્ધા અને નિષ્ઠા હોય છે. તે સહજ છે. એટલે કે પ્રત્યેક સંપ્રદાયના મંદિરોમાં કેન્દ્ર સ્થાને પોતાના ઈષ્ટદેવની મૂર્તિઓની સ્થાપના થતી આવી છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. એમનું અવતરણ આકસ્મિક ન હતું. હજારો વર્ષ પૂર્વે વેદ વ્યાસજી જેવા મહાપુરુષોએ તેમના આગમનની ભવિષ્યવાણીઓ દાખવી હતી. એમના લોકોત્તર ઐશ્વર્ય અને પ્રતાપને લાખો લોકોએ અનુભવ્યો હતો અને આજે પણ અનુભવે છે. એમના જીવન દરમિયાન જ લાખો લોકો એમને પોતાના ઈષ્ટદેવ તરીકે ઉપાસતા હતા. સંપ્રદાયના અનુયાયીઓની માગ હતી કે પોતાના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની મંદિરમાં પ્રતિષ્ઠા થાય, જેથી સત્સંગીઓની ઉપાસનાને મજબૂત આધાર મળે. પોતાના આશ્રિતોના અંતરની લાગણીને પૂર્ણ કરવા માટે ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે વડતાલમાં પોતાના અન્ય અવતાર સ્વરૂપોની સાથે પોતાનું સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી હતી. સમસ્ત શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલમાં વિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ ઉપાસ્ય દેવ તરીકે પ્રસિદ્ધ છે. શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરતી વખતે સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે કહ્યું હતું કે વેદ આદિ શાસ્ત્રોમાં જેને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને અક્ષરાધિપતિ કહે છે એ જ હરિકૃષ્ણ મહારાજ છે. આ અર્ચા સ્વરૂપ, અક્ષરધામમાં બિરાજમાન પર સ્વરૂપ અને અમારું પ્રત્યક્ષ સ્વરૂપ, આ ત્રણેયમાં અણુ માત્ર ભેદ નથી. આ અર્ચના સ્વરૂપનું પૂજન, અર્ચન અને ઉપાસન અમારું જ પૂજન, અર્ચન અને ઉપાસન છે. અમારો આ લીલામય દેહ પૃથ્વી પર નહીં હોય ત્યારે પણ અમે આ મૂર્તિમાં અખંડ બિરાજમાન રહીશું અને આ મૂર્તિના માધ્યમથી અમારા ભક્તજનોના મનોરથોને પૂર્ણ કરીશું. માટે તમે બધા આ સ્વરૂપની ઉપાસના કરજો. ભગવાન સ્વામિનારાયણની આ પરંપરાને અનુસરીને સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં અવતાર સ્વરૂપની સાથોસાથ પોતાની હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવવાની પરંપરા આજ પર્યંત ચાલુ છે. આગળના પ્રસંગમાં જાણીશું મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રી હરિએ કરેલી આશ્ચર્યકારી લીલાઓ અને ઉત્સવનું સમાપન. પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ એટલે પોતાના સ્વરૂપની વિધિ કરી અને અન્ય અવતારોના સ્વરૂપની સ્થાપના કરી અને પછી શ્રીહરિ પોતાના માટે કરાયેલી સુખ સૈયામાં બિરાજમાન થયા. ત્યાં સંતો, ભક્તો અને અદ્રશ્ય રૂપે રહેલા દેવો શ્રીહરિની સ્તુતિ પ્રાર્થના કરી. એવામાં એક આશ્ચર્ય થયું. શ્રીહરિ સુખ સૈયામાંથી ઉઠી વીજળી વેગે ચાલ્યા. ત્યાં રહેલા બહુ લોકો ચરણ સ્પર્શ કરવા પાછળ દોડ્યા, પણ કોઈ તેમને પહોંચી શક્યા નહીં. કોઈકને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં શ્રીહરિ સમાઈ ગયા હોય એમ દેખાયું, તો કોઈને વાસુદેવ નારાયણની મૂર્તિમાં લીન થઈ ગયા હોય તેમ દેખાયું, અને કોઈ લોકોને શ્રી હરિ સભામાં તો કોઈકને મંડપમાં દેખાયા. આમ શ્રી હરિએ અદ્ભુત આશ્ચર્ય બતાવ્યા. સંતો, વાણીઓ મંડપમાં ગયા. ત્યાં શ્રી હરિએ દ્વિજોના મંત્રોચ્ચાર વચ્ચે શ્રીફળ હોમી પૂર્ણાહુતિ કરી. ત્યારબાદ ઉત્તર પૂજન કરી અંગભૂત દેવોનું વિસર્જન કર્યું. આમ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરી શ્રી હરિએ પ્રતિષ્ઠા વિધિના કાર્યમાં રહેલા સર્વે વિપ્રોને પુષ્કળ દક્ષિણાઓ આપી ખૂબ સંતુષ્ટ કર્યા. ત્યારબાદ શ્રી હરિ સોનાના બાજોઠ ઉપર વિરાજમાન થયા. વિપ્રોએ શ્રી હરિ પર અભિષેક કરી આશીર્વચનના મંત્રો ભણાવ્યા. ત્યાર પછી શ્રી હરિ વર્ણીઓ, સંતો, પાર્ષદો અને ભક્તો સહિત વાજિંત્રનો નાદ સાથે તારું તળાવ પધાર્યા અને
ત્યાં અવભૂત સ્નાન કર્યું અને ત્યાં પણ વિપ્રોને દાન કર્યું. ત્યારબાદ મંદિરમાં પધારી પૂર્વ દિશાની રૂપ ચોકીના ઓટલા પર બિરાજ્યા અને શિલ્પીઓને શેર ભાવ આપી સોનાના ઘરેણાં આપી બહુમૂલ્ય પદાર્થો તથા પુષ્કળ દ્રવ્યથી તેમને ધનવાન બનાવી દીધા. વળી અમૂલ્ય નજરાણા તરીકે શ્રી હરિએ પોતાના વરદ હસ્તે દરેક શિલ્પી પર મૂકી અક્ષરધામમાં વાસ આપવાનો કોલ આપ્યો. હવે આગળ જાણીશું શ્રી હરિએ પોતે સ્થાપેલી મૂર્તિઓ તથા વડતાલ ધામનો મહિમા સ્વમુખે કહ્યું. આ પ્રસંગ મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગ પછીનો છે. આ રીતે મૂર્તિ પ્રતિષ્ઠાની સર્વે વિધિ પૂર્ણ કરી હાલ જ્યાં મંદિરની પ્રદક્ષિણામાં પશ્ચિમે છત્રી છે ત્યાં ગાદી તકે નખાવી શ્રી હરિએ સભા કરી. સંતો, વર્ણીઓ અને ગૃહસ્થના વૃંદ વચ્ચે વિરાજેલા શ્રી હરિએ તાળી પાડી ને બે ભુજાઓ ઊંચી કરી ને બોલ્યા કે, હે મારા આશ્રિતો, તમે સૌ મારી વાત સાંભળો. હું આ લક્ષ્મીનારાયણ દેવની તથા રાધા વિહારી શ્રી કૃષ્ણની તથા ધર્મ ભક્તિ સાથે રહેલી વાસુદેવ નારાયણની મૂર્તિમાં કાયમ નિવાસ કરીને રહીશ. માટે મારા સ્વરૂપમાં અને આ મૂર્તિઓમાં લગારે ભેદ માનશો નહીં. વળી આ શ્રી હરિકૃષ્ણ મહારાજની મારી મૂર્તિ છે તે તો મારું સાક્ષાત સ્વરૂપ છે. તેમાં રહી તમે કરેલા વંદન, દર્શન, પૂજન આદિ સ્વીકારીશ અને હું તમને અલૌકિક સુખ આપીશ. આ મારી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ દ્વારા હું અગણિત જીવોનું કલ્યાણ કરીશ. હું મનુષ્ય રૂપે દર્શન ન આપતો હોઉં ત્યારે જે જન તે મૂર્તિનું ધ્યાન કરશે કે માનસી પૂજન કરશે તેને હું પ્રત્યક્ષ ભાવે સ્વીકારીશ. આ વડતાલ તીર્થમાં આવી તીર્થ શ્રાદ્ધ કરશે તો તેના બધા જ પૂર્વજોનો મોક્ષ પામશે. અહીંની યાત્રા કરશે તેને અક્ષય સુખ મળશે. જે કોઈ દર મહિને પૂનમના દિવસે અહીં આવી મારી મૂર્તિના દર્શન કરશે તો તે અભિષ્ટ સિદ્ધિને પામશે. અહીં કોઈ દ્વાદશીના દિવસે સંતોને કે બ્રાહ્મણોને જમાડશે તો તેને મન વાંછિત ફળ મળશે. અહીં મંત્ર જાપ કે પાઠ કરાવનારને આનંદ ઘણું ફળ મળશે. હું જ્યાં જ્યાં ફર્યો છું તેને તીર્થો જાણી જે યાત્રા કરશે તેના બધા સંચિત પાપ નાશ પામશે. વાલા ભક્તો, આ શ્રી હરિએ કહેલો પ્રસંગ અહીં દર્શાવ્યો છે. આ વિડીયો દરેક હરિભક્તોને શેર કરજો, માટે દરેક હરિભક્તોને આ પ્રસંગના દર્શન થાય.